નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ અને ઝડપથી તૈયાર થતી એવી ફરાળી થાળી બનાવીએ. તેના માટે મેં બટેટા સુધારી લીધા હતા. તેમાં મરચું, ટમેટું, આદું એ બધું જ નાખી દીધું હતું. હવે આપણે સાંબો બનાવીએ છીએ. તેના માટે મેં વઘારમાં જીરું મૂકી અને વઘાર કર્યો છે. બધા જ સુધારેલી વસ્તુઓ એડ કરી તેમાં હળદર, ચટણી એટલે કે લાલ મરચું પાવડર, મીઠું એડ કરી અને સાંબો એડ કરીને સરસ એવો સાંબો બનાવી લઈએ. તેમાં પાણી એડ કરી દીધું છે. હું 2 ભાગનું પાણી એડ કરું છું. જેટલો તમે સાંબો લ્યો એના કરતાં 2 ભાગનું પાણી એડ કરવું અને 2 સીટી વગાડશો તો સરસ એવો સાંબો આપણો બનીને તૈયાર થઈ જાય છે. તેમાં જ મેં બટેટા પણ મૂકી દીધા છે બાફવા માટે. એ બટેટા બફાઈ જાય એટલે એ પૂણા ભાગના બફાશે અને પા ભાગના આપણે એને શાકમાં જ્યારે સાતળશું ત્યારે બાફશું. ત્યારબાદ રાજગરાનો લોટ લઈ લીધો છે. તેમાં મીઠું, જીરું અને તેલ એડ કરી અને પરોઠા માટે સરસ એવો લોટ આપણે બાંધી લઈશું. એ લોટ આપણે ન તો ઢીલો કે ન તો એકદમ ટાઈટ એ રીતનો બાંધીશું, કેમ કે આ રાજગરાનો લોટ છે એટલા માટે. જો સરસ એવા લોટ આપણો બંધાય છે એટલી વારમાં સાઈડમાં આપણે સીટી પણ વાગી જશે કુકરમાં. એકદમ સરસ એવી આ ફરાળી થાળી બનીને તૈયાર થાય છે અને એ પણ ઇન્સ્ટન્ટ. લોટ બાંધી અને રાખી દઈશું. ત્યારબાદ એકદમ લોટને આપણે ટાઈટ નહીં બાંધીએ, માપનો રાખીશું. અને આ પરોઠા ગરમા ગરમ જ મજા આવે છે ખાવાની. એટલા માટે જ્યારે ખાવા હોય ત્યારે જ બનાવીશું. આ ઠરી જશે તો આ પરોઠા રાજગરાના નહીં ભાવે. એટલા માટે આપણું કુકર થઈ ગયું છે. હવે બટેટાને આપણે વઘારી લેશું. બટેટા મેં છાલ ઉતારીને જ બાફી નાખ્યા હતા. તેના વઘાર કરી લેશું, તેનું શાક બનાવી લેશું. તેના માટે મેં જીરું અને ટમેટું 2 જ વસ્તુ એડ કરી છે. બીજું હિંગ કે કાંઈ પણ અમે વ્રતમાં નથી ખાતા એટલા માટે નથી વાપરતી. બટેટાના વઘારને સરસ એવા સાતળી લેશું. તેમાં લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું નાખી અને સરસ એવું આપણે એને સાતળી લેશું. એકદમ સતળાઈ જાય ત્યારબાદ થોડું પાણી એડ કરી અને એને ચડવા દેશું, કેમ કે આપણે તેને સાંબાની ભેગા બાફેલા છે એટલા માટે. એ એકદમ બફાયા નથી, પોણા ભાગના જ બફાયેલા છે. થોડાક એવા અધકચરા એને બાફવા પડશે એટલા માટે તેને પાણી એડ કરી અને ઢાંકીને ચડવા દેશું. 2-3 મિનિટમાં જ એ તૈયાર થઈ જશે. જુઓ આપણે સરસ એવા સતળાઈ ગયા છે બટેટાને. તેમાં પાણી એડ કરીશું. ત્યારબાદ તેને ઢાંકી અને આપણે ચડવા દઈશું. 2 થી 3 મિનિટમાં જ આ શાક તૈયાર થઈ જાય છે. તે શાક આપણું બફાય અને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે પરોઠા બનાવી લઈએ. પરોઠાનો લોટ બાંધી લીધો તો સરસ એવા પરોઠા તમે ધારો તો લોટમાં પણ વણી શકો છો રાજગરાના, અને તેલમાં પણ વણશો તો સરસ જ એવા વણાઈ જશે એકદમ આસાનીથી. જુઓ કેમ કે એકદમ સરળતાથી વણાઈ જાય છે. પછી તમને જો એવું લાગે કે તમે ગોળ જ શેપ રાખવો હોય તો કોઈ પણ ઢાંકણ કે એની મદદથી તમે બનાવી શકો છો. પણ હું તો એમનેમ જ જે શેપથી વણું છું એ જ શેપથી રાખીને એને ચોળવું છું. સરસ એવું પરોઠું તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આપણી ફરાળી થાળી તૈયાર કરીશું. એકદમ પરોઠાને આપણે જેમ
ઘઉંના લોટના પરોઠા શેકીએ એ રીતે જ શેકી લેશું. ઘીમાં અથવા તો તેલમાં, કોઈ પણ જે તમે ખાતા હોય તેમાં શેકી શકો છો. આપણું પરોઠું શેકાઈ ગયું છે. એકદમ ઇન્સ્ટન્ટ અને સરસ એવી આપણી થાળી તૈયાર થાય છે, જેમાં બટેટાનું શાક, સાંબો, પરોઠા, ત્યારબાદ ફ્રૂટમાં મેં તરબૂચ મૂકેલું છે, શ્રીખંડ મૂક્યું છે, વેફર મૂકેલી છે અને લીલા મરચાં. એકદમ સરસ એવી આપણી આ ફરાળી થાળી તૈયાર છે. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.